નમસ્કાર મિત્રો ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરો આગેવાનોને જાણે ગુંડાગર્દી કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેવું લાગે છે। અવારનવાર આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવતી હોય છે, જેમાં ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરો આગેવાનો સામાન્ય લોકો સાથે દાદાગીરી કરતા હોય, દુકાનમાં ઘૂસીને તોડફોડ કરતા હોય તેવી ઘટનાઓ સામે આવે છે। તાજેતરમાં જ વલસાડમાં આવી એક ઘટના બની હતી, જેમાં ભાજપ સાથે સંકળાયેલા આગેવાન એક દુકાનમાં ઘૂસી જાય છે। આ દુકાનનો માલિક અન્ય રાજ્યનો હોય છે, તેની સાથે મારામારી કરે છે, ગાળાગારી કરે છે અને નશાની હાલતમાં આ વ્યક્તિ તેની દુકાનમાં તોડફોડ કરે છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આવી જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે। વાત છે ભાયાવદરની। ભાયાવદરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે ઘર્ષણ ચાલતું હતું, ત્યારે સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જે જાહેરનામામાં હતું કે કોઈપણ સામાજિક કાર્યમાં કાં તો લગ્ન પ્રસંગમાં ફટાકડા ન ફોડવા તેવું સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું। અને આ જ દિવસે સાંજે ભાયાવદરમાં પટેલ સમાજની વાડીમાં એક વ્યક્તિનો, એટલે કે પાટીદાર સમાજ સાથે જોડાયેલા વ્યક્તિનો લગ્ન પ્રસંગ કાર્યક્રમ હતો। આ જ પ્રસંગના કાર્યક્રમમાં પૂર્વ પાલિકાના પ્રમુખ નયન જીવાણીના પુત્ર ઉપસ્થિત હતા અને આ કાર્યક્રમમાં કેટલાક ફટાકડા ફૂટ્યા હતા, જેનો ખાર રાખીને ભાજપના જિલ્લા પ્રમુખ તથા ભાજપના આગેવાનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। અને આ પોલીસ ફરિયાદ બાદ પોલીસ અને બંને આ જે ઘટના સાથે સંકળાયેલા લોકો છે તેમની સાથે વાતચીત પણ થઈ ગઈ હતી, પરંતુ આનો ખાર રાખીને ભાજપ સાથે સંકળાયેલા લોકો અને આગેવાનોએ તેનો સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ ફરતો કર્યો કે આ વ્યક્તિ દ્વારા યુદ્ધની પરિસ્થિતિ વખતે પણ આ રીતના ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે, એટલે કે નયન જીવાણી અને તેના પુત્ર દ્વારા દુષ્પ્રચાર કરવામાં આવ્યો। અને આ ઘટનાનો ખાર રાખીને નયનભાઈ જીવાણીએ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી, જે બાદ ભાજપ સાથે સંકળાયેલા આગેવાન ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા અને તેમના સમર્થકો, એટલે કે તેની સાથે સંકળાયેલા લોકોએ નયન જીવાણી પર હુમલો કર્યો હતો અને તોડફોડ કરતાં સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। સાંજના સમયે થયેલા આ હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ત્યારબાદ વિસ્તારમાં દુકાનો પણ ટપોટપ બંધ થવા લાગી હતી અને વિસ્તારમાં ભયનો માહોલ થઈ ગયો હતો। સમગ્ર મામલે નયન જીવાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ઘટના જે થઈ હતી તે ઘટના પૂરી થઈ ગઈ હતી, તેની વાત પૂરી થઈ ગઈ હતી, પરંતુ તેનો ખાર રાખીને તેના પર હુમલો કરવામાં આવ્યો છે, જે નિંદનીય છે અને આ બાબતે તેમણે પોલીસ ફરિયાદ પણ કરી છે। આ બાબતે નયન જીવાણીનું શું કહેવું છે સાંભળીએ। ભાયાવદરમાં કાલે ભાજપના ગુંડાઓએ અમારી માથે હુમલો કરેલો છે। હુમલાનું કારણ ભાયાવદરમાં 9 તારીખે પટેલ સેવા સમાજની અંદર પાટીદાર સમાજના લગ્ન હોય અને સરકારનું જાહેરનામું પણ 9 તારીખે બહાર પડેલું હોય, છોકરાઓને ખ્યાલ ન હોય, તેથી સાંજે 8 વાગે પટેલ સમાજમાં 2-4 ફટાકડા ફોડ્યા। તો એ બાબતે આ લોકોએ એસપી સાહેબને ઉપર ટ્વીટ કરીને જાણ કરેલી અને પ્રસંગ બાબતની મિટિંગમાં આ ફટાકડા બાબતમાં હું કે ચિત્રમાં પણ ન હોઉં કે ન હોય, એમાં મારો દીકરો અમન આ પ્રસંગમાં હોય, એને એનો મિત્ર 2 સ્વેચ્છાએ હાજર થયા, પ્રસંગ ન બગડે એટલે મિત્રતાના ખાતર પોતે હાજર થયા, પોતે ફટાકડા ફોડેલા નહોતા, નિર્દોષ હતા, પોલીસને પણ ખબર છે, ગામ લોકોને પણ ખબર છે, તેમ છતાં આ લોકોએ આની અંદર રાજકારણ કરી અને વ્યક્તિગત મારી વિરુદ્ધ મેસેજ નાખી અને આ મેસેજ ખોટા હોય। મેં એને 2-3 વાર વિનંતી પણ કરેલી કે ભાઈ આની અંદર હું ક્યાંય નથી, તમે આખી સત્ય હકીકત જાણો પછી મેસેજ નાખો, તેમ છતાં આ લોકોએ સમાજને દબાવવા, મને દબાવવા માટે આવા ખોટા મેસેજ ચાલુ કરી। ત્યારે મેં આ મેસેજ અને જે આધાર પુરાવા સાથેની નકલો કે હું નિર્દોષ છું તે બાબતના તમામ નકલો મેં જિલ્લા ભાજપના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે, જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડિયા, એ લોકોને પણ જાણ કરી કે આ લોકો કારણ વગરના અને ખોટી રીતે ભાજપના હોદ્દા લઈને બેઠા છે। જેમાં ખાસ કરીને ભાયાવદર શહેર ભાજપનો મહામંત્રી એક બનાવ્યો છે, હાર્દિક રાવલ કરીને નામ છે, બહુ સમાજ કેમ બગડે, પેલું કેમ બગડે એના હિસાબે કેવા કાર્ય કરે ને મેસેજ નાખે છે કાયમી। એટલે એ લોકોને પણ છોકરાઓ કહેવા ગયા હતા કે ભાઈ આમાં નયનભાઈની ભૂમિકા નથી, તમે આમાં રાજકારણ લઈ આવોમાં પ્રશ્ન પટેલ સમાજનો છે, પોલીસનો હતો, પોલીસમાંથી અમે પ્રશ્ન પૂરો કરી લીધો છે, તો તમે ખોટું રાજકારણ લઈ આવોમાં, તેમ છતાં એ અવરિત એને મેસેજ ચાલુ રાખ્યા મને બદનામ કરવા કારણ વગર। એટલે મેં ફરિયાદ કરી, સહન ન થયું એનાથી, અને કાલ સાંજે 20-25 વ્યક્તિઓ કે જે દારૂનો ધંધો કરે છે, 25-30 વ્યક્તિઓને લઈ અને જિલ્લા ભાજપનો કહેવાતો આગેવાન આવી અને મારી માથે હુમલો કર્યો। આ જિલ્લા ભાજપનો કહેવાતો આગેવાનને એની ટોળકી ભૂતકાળમાં પણ નીતિન પટેલ આવ્યા હતા ત્યારે ભાયાવદર ખાતે બાનમાં લીધું, અમારા પાટીદાર સમાજના
ખેડૂતના દીકરાને વાડીએથી લઈ આવીને જાહેર ચોકમાં મારેલો, ઘણા એવા એના કૃત્ય છે કે વારંવાર સમયાંતરે નાના સમાજને દબાવવા, ભાજપનો હોદ્દો હોય હોદ્દાનો જોઈએ અને એમાંય નગરપાલિકા ભાજપની આવી 1 નંબરનો ભ્રષ્ટાચાર કરે તમામ કોન્ટ્રાક્ટરો હોય એનો ભાગ હોય અને આજની તારીખે ભાજપમાં સંચાલન જ કરે, ઓલા તો ખાલી કેવા પૂછતા છે, ઊંચી આંગળી કરવા વાળા છે અને આ ભાઈ જ બધો નગરપાલિકાનો વહીવટ કરે. એમાં અમે વિરોધ પક્ષના નેતા તરીકે અમે એના પ્રશ્નને ઉજાગર કરી છીએ. એના ભ્રષ્ટાચારમાં પોતાને કરવું હોય એમાં અમે જાગૃત નાગરિક તરીકે એક હોદ્દેદાર તરીકે અમે છાપાના માધ્યમથી અને લેખિત ઉપલા અધિકારીઓને જાણ કરી અને એનું હાલવા નથી દેતા. ખોટું કામ અમે સહન નથી કરતા, કામને ઉજાગર કરીએ છીએ એટલે એનો ખાર રાખી અને મારી માથે જાન લેવા કાલે હિચકારો હુમલો કર્યો. એના અનુસંધાને આજે પટેલ સમાજની અંદર 18 વર્ષના દરેક સમાજના લોકો ઉપસ્થિત હતા, આગેવાનો ઉપસ્થિત હતા અને એક અવાજે જણાવેલ કે હવે દાદાગીરી ને લુખાગીરી ભાયાવદર ચલાવી નહીં લઈએ. એના અનુસંધાને કાલે બપોર સુધી ભાયાવદર શહેર બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે અને જો એમાં અમને સહકાર નહીં મળે તો ગુજરાતભરના પાટીદારો અલ્પેશભાઈ છે, મનોજભાઈ છે, દિનેશભાઈ બાભણિયા છે, એ લોકો સાથે પણ વાત થઈ કે ભાઈ એને ભાયાવદરના આ લોકોના કરતૂતોની બધી ખબર છે કે ભૂતકાળમાં ને કેવા કામ કરેલા છે અને આ સમાજને કેવા દબાવ્યા છે અને એવા લોકોને ભાજપનો હોદ્દો દે અને આ હોદ્દાની રૂએ હોદ્દાનો દુરુપયોગ કરી અને દરેક નાના સમાજને દબાવવાનું કામ કરે છે. આના પ્રત્યાઘાત ભાયાવદર નહીં પણ આવનારી ચૂંટણીમાં તાલુકા જિલ્લા પંચાયતની હમણાં ચૂંટણી આવે છે જાન્યુઆરીમાં, ત્યારે આજુબાજુના ગામડામાં બધે આ મેસેજને હાથવી રાખજો. અને હું દાવા સાથે કહું છું કે તાલુકા પંચાયત ભાજપની નહીં થાય. ન થવાનું મુખ્ય કારણ આવા ભાજપની અંદર સંગઠનની અંદર આવા લોકોને હોદ્દા દે છે અને એ હોદ્દાનો દુરુપયોગ કરે, બધા કામની સરકારી કામના કોન્ટ્રાક્ટરો હોય એને ભાગ રાખવા, ભ્રષ્ટાચાર કરવો અને મુખ્ય ઉદ્દેશ આ છે અને નાના સમાજને દબાવવો. અમારા અમે કોઈ બોલવા ના જોઈએ. એના આક્રોશ સાથે આજે ભાયાવદરમાં જે સમાજની અંદર મિટિંગ હતી એમાં 1500 થી 1800 વ્યક્તિઓ દરેક સમાજના આવી મોસમ હોય આવા વાતાવરણમાં ખેતીવાડીના કામમાં પણ આખો સમાજ ભરાઈ ગયેલો હતો. એટલે બધાને આક્રોશ છે કે ભાયાવદર શહેરની અંદર આવી દાદાગીરી લુખાગીરી ભાજપની ચલાવી લેવામાં નહીં આવે અને કાલે બંધનો પણ ભાયાવદરના દરેક વેપારીઓ સહકાર આપ્યો છે. કાલ ભાયાવદર બંધ પણ રહેશે. નયન જીવાણી કહે છે કે તેમને ખાર રાખીને તેમની પર હુમલો કરવામાં આવ્યો છે અને આ મામલે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આ મામલો પોલીસમાં હતો અને પોલીસમાં વાતચીત પણ થઈ ગઈ છે, તો પણ ભાજપના આગેવાનો તેમનો ખાર રાખીને આ મામલે રાજકારણ કરી રહ્યા છે અને તેમની પર આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે. સોમવારે થયેલી આ ઘટના બાદ મંગળવારે પાટીદાર સમાજની બેઠક મળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને આ બેઠકમાં નક્કી કર્યા બાદ આજે ભાયાવદરમાં અડધા દિવસ માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ ઘટનામાં હવે કેવા ઘેરા પ્રત્યાઘાત પડે તેવી 100% સંભાવના છે. અને નયન જીવાણી જે પૂર્વ પાલિકાના પ્રમુખ છે તેમણે કહ્યું છે કે આ ઘટના બાદ ભાયાવદર પંથકમાં રોષ છે. આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને આ ભોગવવું પડશે. તેમના કાર્યકરો નેતાઓ દ્વારા જે દાદાગીરી કરવામાં આવે છે તે વિસ્તારમાં સાંખી નહીં લેવાય અને ચોક્કસ લોકો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો છે. આ લોકો બુટલેગરો છે, તે દારૂના ધંધાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવો પણ નયન જીવાણીએ આરોપ લગાડ્યો છે. આ મામલે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ.